મીઠી મધુરી વાત ભાગ 133 તારીખ 7/5/2026 વચનામૃત છે ગઢડા મધ્યનું 52. એનું ટોપિક છે ત્યાગી અને ગ્રહસ્થની શોભાનું. સ્વયં શ્રીજી મહારાજ વાત કરે છે. લ્યો હવે વાર્તા કરીએ. કીર્તન ભક્તિ બંધ કરી મહારાજ કે લ્યો હવે વાર્તા કરીએ. તે સાંભળો આ સંસારને વિશે. સાંભળો જેવી વાત છે હો, સરસ. આ સંસારને વિશે ગ્રહસ્થાશ્રમી અને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. વાત એ સાચી, મહારાજ કહે છે સાચું જ હોય. તે જે ગ્રહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય, અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે, પણ બીજો જાણી શકે નહીં. બુદ્ધિનું કામ પડ્યું અહીંયા બાપા. બુદ્ધિનું કામ પડ્યું અહીંયા હવે. હા, જો ગ્રહસ્થની શોભા એ ત્યાગીને દૂષણ, ત્યાગીની શોભા એ ગૃહસ્થને દૂષણ. પણ જ્યારે સ્પષ્ટતા આગળ આવશે ને બધી, ત્યારે ખબર પડશે. હા, બુદ્ધિમાન હોય તે જાણી શકે. હા, પણ બીજો જાણી શકે નહીં. હવે સાંભળો, માટે તેની વ્યક્તિ કહીએ. હવે વ્યક્તિ કહે છે ને એ સમજવા જેવી છે. ગ્રહસ્થાશ્રમી છે તેને ધન દોલત, મજા આવી ગઈ, હાથી ઘોડા ગાય ભેંસ મેળી હવેલી સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. જલસો પડી ગયો ને. રાજકોટ ગુરુકુલ, ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, અમે જ્યારે ત્યાં હતા ને ત્યારે એમના સ્વમુખે કથા વાર્તા ત્યારે સભામાં બહુ કરતા, સવારની સભામાં. અત્યારે અવસ્થાને લઈને બીજા વક્તાઓ થઈ ગયા એટલે તે ઓછી કરતા હોય. તો એ કહેતા આ છે એ કોને માટે? કે જેને જન્મો જન્મ ગ્રસ્ત રહેવું છે એને માટે છે. જન્મો જન્મ જેને ગ્રસ્ત રહેવું છે એને આ બધી શોભા છે. કે જો કઈ શોભા કીધી સાંભળો. ધન દોલત હાથી ઘોડા ગાય ભેંસ મેળી હવેલી. હવે જો ધન દોલત તો બરાબર, પણ હાથી ઘોડા ગાય ભેંસ એ હવે રહ્યા નથી ગ્રસ્ત પાસે, બધા પાસે. હા, ગાય અને ભેંસ એ ગામડામાં રહેતા હોય તો હજી હોય એની પાસે હોય. શહેરમાં હવે શહેરીકરણ વધારે થઈ ગયું એટલે એની પાસે આ શક્ય નથી ગાય ભેંસ રાખવા. એ બરાબર. હાથી ઘોડા તો કોઈ પાસે નથી, ગામડામાં રહેતો એની પાસે નથી. હા, અત્યારે ગામડામાં થઈ ગયા છે ઘરે ઘરે હાથી ઘોડા. ગામડામાં પણ શું 4-wheel ગાડી. પેલા તો સાયકલ ગામડામાં 2-5 જણાની સાયકલ હોય. હા, હા, ગુડિયા ગાડી પેડલ ગાડી. હા, એટલે આમાં શું કીધું છે બરાબર? ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ બધું. તો અત્યારે તો હા ગ્રહસ્થ હોય. એક ભાઈ ગાડી પ્રસાદીની કરવા આવ્યા, 2 વર્ષ થઈ ગયા, પોણા 2 વર્ષ જેવું. એટલે ભગવાનને પધરાવી અને કીધું હવે એક રાઉન્ડ મારો. એટલે વળી હું કોઈ દી પૂછું નહીં, પણ વળી તેથી મેં વળી પૂછ્યું, કીધું આ ગાડી કેટલામાં આવી? એટલે કે 79,000, ના સોરી 79 લાખ. 79 લાખ. એટલે પછી આપણે શું છે એ હાજરીમાં અહોભાવ કે ઓલો ભાવ બતાવે ને. એમ કીધું હા સરસ, એટલું કીધું. પછી મેં શોભા એને, બીજું શું આપણે કહીએ હવે. હા, આપણે કોઈ પૈસા દેવા નથી ને. હા, એટલે હાથી ઘોડાની જગ્યાએ ગાડી, પછી મેળી અને હવેલી.
એપાર્ટમેન્ટ. હા, અને સરસ બંગલો. એપાર્ટમેન્ટમાં ન એલું શું કહેવાયેલું? હા, ફ્લેટ. હા, ફ્લેટ હોય સરસ સ્પેશિયલ, કે પછી એવો બંગલો બનાવ્યો હોય. આ બધી શોભા છે ભાઈ, અત્યારે પૈસો છે બધા કરે, ભલે કરતા આપણે શું વાંધો છે. સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ શરીર પદાર્થ શોભારૂપ છે. વાસના રહેશે બંધાઈ જાય છે તો આ બધાને ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, વાસના રે, સમજી ગયા ને, તો મુશ્કેલી છે. રાખો, અમે ક્યાં ના પાડી છીએ. મારે શ્રીજી મહારાજે કીધું શોભારૂપ છે તો રાખો, પણ જોજો હા ફરીને વારં જન્મ ગ્રસ્ત રહેતા નહીં. આટલું ગુરુ મહારાજ કહેતા ને હું તમને કહું. હવે આવે છે બરાબર, હવે આવે છે સાંભળજો. તે ત્યાગી હોય તેને દોષરૂપ છે. આ બધું ત્યાગીને દોષરૂપ છે. દાંત જ કાઢવા, બીજું કાંઈ નહીં કહેવા, બોલવાનું નહીં. પછી અમુક વસ્તુ બોલાય નહીં, દાંત કાઢી લેવાના. ત્યાગી હોય તેને દોષરૂપ છે, અને ત્યાગી છે તેને વનમાં રહેવું. વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું, એક કૌપિન પર રહેવું. બોલો, હા, મર્યાદા જળવાઈ રહ્યા. એક કૌપિન પર ઉઘાડા રહેવું, પેલા વનમાં રહેવું. હવે વચ્ચે થોડીક વાત કરી દો, અડધી મિનિટ. આ સેવકને રૂમ, આસન, મકાન લેવાની બધી હાલે છે વાત. ત્યારે મને એક ભાઈ કહે તમારે તો વનમાં રહેવાનું હોય. કે વાત સાચી તમારી, એને પૈસા નહોતા કાઢવા એટલે. હા, અને તમારે કાઢવો હોય તો દેજો. 31 લાખ ભેગા કરવાના છે. હા ભાઈ, મેં અડધી મિનિટ બોલો, વધારે બોલો. હવે વનમાં રહેવું, વસ્ત્ર વિના, ફક્ત ઓનલી ફોર કોપિન, એક જ પહેરવાની, કાંઈ વસ્ત્ર નહીં. હા, બોલો. પછી જેને બીજી ભાષામાં લંગોટ કહેતા હોય છે, માથામાં ટોપી ઘાલવી. હા, દાઢી મૂછ બધું સાફ, દાઢી મૂછ મુંડાવી નાખવી, નંખાવી, ભગવા વસ્ત્ર રાખવા. આગળ એક કોપિન પર રહેવાનું કીધું, સાહેબ ભગવા વસ્ત્ર રાખવા કીધું. અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું, એ ત્યાગીને પરમ શોભારૂપ છે. દાંત કાઢવા છે બીજું મેં કીધું તો કાંઈ લાંબુ ટૂંકું વિચારતા નહીં. હા, ત્યાગીને આટલી છે વસ્તુ હોય ને એ શોભારૂપ. આગળ બોલાય નહીં, કારણ કે દેશકાળ એવા છે. ખોટું નથી, સમજો, ખોટું નથી. અત્યારે જે કાંઈ વર્તમાન પરિસ્થિતિ છે એ અનંત જીવના ઉદ્ધાર માટેના માધ્યમનું એક સાધન છે. અનંત જીવના ઉદ્ધાર માટેના માધ્યમનું એક સાધન છે આ. હા, બરાબર. જે કાંઈ હોય તે ત્યાગી પાસે એની વાત કરું હું. સ્પષ્ટતા ભાવ ચોખ્ખું નથી કહેતો, ખુલ્લું. અને એ ત્યાગીની જે શોભા તે જ ગ્રસ્ત અને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી નિસરો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું છે. આગળ બુદ્ધિવાળા વાત આવી હતી ને, એમ વિચારવું છે હું ક્યાં આશ્રમમાં રહ્યો છું. એમ પાછી ફરીને આવ્યું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં, કોમ્પિટિશનમાં ઉતરવું નહીં. આને આવું છે તો હું આવું રાખું, આ આમ છે તો હું આમ રહું, આને આટલું છે તો હું આટલું કરું. એમ કોઈમાં કોમ્પિટિશનમાં ઉતરવું નહીં. જો વર્તમાન પરિસ્થિતિ છે ને, આચાર, વિચાર અને પ્રાયશ્ચિત. આચાર, વિચાર અને પ્રાયશ્ચિત
દેશ કાલ વયો વિત્ત જાતિ શક્ત્યાનુસાર હતા. આ દેશકાળ પ્રમાણે બધું બદલે. અત્યારે ત્યાગી પાસે જે કંઈ છે આમાં કીધું વચરામ થાય એ સિવાયનું બીજું જે કાંઈ છે ત્યાગી વર્ગમાં એ એક દેશકાળ પ્રમાણે આવે. આજે કંઈ પગપાળા ચાલી અને સત્સંગ પ્રચારમાં જઈ શકાતું નથી. આજે કંઈ જંગલમાં જઈને કોપીન પર રહેવાતું નથી. હા, દાઢી મૂછ બરાબર છે, એ કાઢી નાખવાના. એટલે આનંદ જીવના ઉદ્ધાર માટેનું માધ્યમ જે કાંઈ હોય, બરાબર. હવે બુદ્ધિમાનને આ ખબર પડે એવું કીધું, પણ ચાળે ચડી જવું નહીં, કોમ્પિટિશનમાં ઉતરવું નહીં. હા, જાજા જીવનું જેમાં ભલું હોય એવા કોઈ માધ્યમો, એવા કોઈ ઉપકરણો એ દેશકાળને અનુસાર વ્યાજબી છે. પણ પર્સનલ એક શું કે મોભો, પર્સનલ વાતમાં મોભો પાડવા માટે આપણે આમ તો એ બુદ્ધિમાન હોય એને વિચાર કરવાનો રહે કે હું કયા આશ્રમમાં છું. જો એ શ્રીજી મહારાજે કીધું, એ મેં કીધું છે, હું બહુ મર્યાદામાં રહીને બોલ્યો છું અને વિવેકપૂર્ણ બોલ્યો છું, જાને. હા, નહીંતર પછી જો વચનામૃતમાં આમ કીધું ત્યાગી આમ છે, એ તમે અભાવ અવગુણ લઈને તમે મોક્ષ ખોટો કરો પાછા. તમે આ ત્યાગીનો અભાવ અવગુણ લઈને તમે તમારો મોક્ષ ખોટો કરો. એટલે હું બહુ મર્યાદામાં લિમિટમાં જ બોલું છું. હા, અને ત્યાગીની પાસે કંઈક થોડુંક સારું હોય અને તમે અભાવ અવગુણ લ્યો તો નુકસાની તમારે છે, એ સમજી રાખજો. જય સ્વામિનારાયણ. કાલે વહેલા મળશું.